પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે પેટ્રોલિયમ, ગેસ, વીજળીની સ્થિતિ પર કરી વિસ્તૃત ચર્ચા. દેશમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા પર ભાર. સંસદના બજેટ સત્રમાં આજે રજૂ કરાશે કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે CAPF વિધેયક, તો લોકસભામાં નાણામંત્રી રજૂ કરશે વિત્ત વિધેયક 2026. વિધાનસભા ચૂંટણી માટે 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પ્રચાર મેદાને. આસામ, કેરળમ અને પુડુચેરી માટે ઉમેદવારી નામાંકન કરવાનો આજે અંતિમ દિવસ. પશ્ચિમ એશિયામાં વધ્યો સંઘર્ષ. ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ ઈરાને ખાડી ક્ષેત્રમાં ઉર્જા અને જળ સંસાધનો પર જવાબી કાર્યવાહીની આપી ધમકી. કહ્યું, હોર્મુઝની સામુદ્રધુની ઈરાનના વિરોધીઓને છોડી બધા માટે ખુલ્લું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાને આપી ₹938 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ. કહ્યું, પ્રધાનમંત્રી મોદીના જન્મસ્થળ વડનગરને વર્લ્ડ ક્લાસ હેરિટેજ ટાઉન તરીકે વિકસાવવાની કટિબદ્ધતા. સાથે સગર્ભા માતાઓને પોષણ કીટનું કર્યું વિતરણ. રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો થશે પ્રારંભ. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કરાશે કાર્યરત. કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ. તો પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા અમલમાં. ગુજરાતમાં વધ્યો ગરમીનો પારો. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો નોંધાઈ શકે. તો ઉત્તર અને પૂર્વીય ભારતમાં ભારે પવન સાથે વરસાદ. અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ. ઇન્ડિયન ઓપન સ્ક્વોશમાં જોવા મળ્યો ભારતીય ખેલાડીઓનો દબદબો. મહિલા સિંગલમાં અનાહત સિંહ અને પુરુષ સિંગલમાં અભય સિંહ બન્યા ચેમ્પિયન. અનાહત વિશ્વના ટોપ 20માં પહોંચનારી સૌથી નાની વયની એશિયન ખેલાડી. ચૈત્ર નવરાત્રિનું આજે 5મું નોરતું. નવદુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાની પૂજા અને આરાધનાનો દિવસ. બહુચરાજી મંદિરમાં સવારથી જ ભાવિ ભક્તોની ભારે ભીડ. શક્તિપીઠ અંબાજી, પાવાગઢમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈન.